ઢોલ ચક 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 ચમકાવી દેવાનો ગોલ ઝીલે રે મોલો એનો એક એક બોલ આયા તિલોક દાદા હાચવજો લોલ રે લોલ રે લોલ એકીનો એક અને બેકીના પહોંચ દેવારે રોકડા નોટ બોટનું હોય ચલણ નહીં ચિલ્લરના થોકડા લોંબી સલાઈન એટલે તો ફાઈન રાખ્યા છે મસ્તીના ભોકડા ભોકડા બધો એ ભાર ભલે ચિકાર કરી આલું તમને શાંતિથી મોકડા આઈ જો વાતાવરણ સંગીતનું ખૂબ સાંભળવાનો બધાનો શોખ એટલે નાનપણથી જ એ સંસ્કારો મળેલા. અને પછી બીજું ત્રીજું ધોરણ ભણતો ત્યારે નાનો કેશિયો પેલો લઈ આવી દીધેલો પપ્પાએ, અને એમાં કોઈ પણ પ્રકારના ગાઈડન્સ વગર જ જે સિમ્પલ ગીતો હોય બધા આપણી જનગણમન છે કે એક પ્યાર કા નગમા છે કે એ બધા સાંભળીને બેસાડતો હતો. એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ છોકરામાં કંઈક ટેલેન્ટ છે. પછી કલ્ટિવેટ કરી, પછી અમુક ક્લાસીસ કર્યા. અમે ત્યારે સુરેન્દ્રનગર રહેતા હતા એટલે ત્યારે અમુક ક્લાસીસ ને એવું બધું કર્યું, પણ ઓછામાં ઓછા 10 વખત ભૂપાલી રાગ શીખ્યા હશે, પણ એથી વધારે આગળ ગયા નથી ક્યારેય. અને પણ પછી બાય લિસનિંગ ઓનલી એમ, એટલે આપણને એક અંદરથી બ્લડમાં એ મ્યુઝિક છે જેમ, પછી એને કલ્ટિવેટ કરવાની એક ફરજ ગણીને પછી જેમ આગળ વધતા ગયા પછી કોલેજમાં વધારે એક્સપોઝર મળ્યું, યુથ ફેસ્ટિવલ્સમાં પાર્ટિસિપેટ કર્યા, ત્યારથી કમ્પોઝિશન વાળો પાર્ટ ત્યાંથી શરૂ થયો. અને કમ્પોઝ કરેલા સોંગ્સ અમે ફર્સ્ટ આવ્યા યુથ ફેસ્ટિવલમાં 2 વખત, ને પછી ત્યાં જામનગરમાં મેં કર્યું ત્યારે જામનગરમાં નાટકોમાં થિયેટર પીપલ વિરલભાઈનું એ બધું છે, ત્યાંથી મ્યુઝિક આપવાની શરૂઆત થઈ. પછી અમદાવાદ શિફ્ટ થયા અને અમદાવાદથી પછી આખો દોર શરૂ થયો. પણ પહેલેથી મ્યુઝિક આવી રીતે ઇનહેરન્ટ ખરું અને સાંભળવાનો ખૂબ શોખ, એટલે એને કારણે કલ્ટિવેટ થયું એમ. મારે મોરલેસ સેમ જ વાત છે કે ઘરમાં વાતાવરણ પહેલેથી હતું. મારા પપ્પા હાર્મોનિયમ તબલા વગાડતા, ક્યારેક ગાતા, મારા કાકા ભાઈ બધા જ ગાય લગભગ, અને ઘરમાં અને બધા સૂરમાં ગાય, એમ સૂર તાલમાં ગાય, એટલે ખાલી ગાવા માટે નહીં એવું હતું જ પહેલેથી. પણ કોઈ સંગીતમાં આવી રીતે કરિયર ને લઈને કોઈ હતું નહીં. મારા દાદા કમ્પોઝ કરતા એ જમાનામાં જૂની રંગભૂમિના અમુક કલાકારો એમના મિત્રો હતા, એટલે જુનાગઢ જ્યારે આવે ત્યારે અમારા ઘરે રોકાય ને પછી પેલી ઓટલા પરિષદ રાત્રે ભરાય ને એમાં કંઈક કમ્પોઝ થાય ને બધું થતું એક જમાનામાં. પણ પછી એવું જરાય નહોતું, એટલે ઘરમાં વાતાવરણ હતું, ક્યારેક વાર તહેવારે ગાવા વગાડવાનું થઈ જાય એટલે સાંભળતા હોઈએ, સાંભળવાનું ખૂબ રહેતું ઘરમાં. સવાર સાંજ અલગ અલગ પ્રકારનું મ્યુઝિક વાગતું, એમાં સુગમ સંગીત પણ આવી ગયું, એમાં ક્લાસિકલ પણ આવી ગયું, એમાં ગઝલો પણ આવી ગઈ. ગઝલો એટલે આપણા ગુલામ અલી સાહેબ છે કે હરિહરન છે કે જગજીત સાહેબ છે કે એ બધું જ વાગતું, એટલે સાંભળવાનું બધું બહુ થયું. ફિલ્મ મ્યુઝિક પણ એટલું જ સાંભળતા અને એ બધું કરતા, એટલે એક શોખ કલ્ટિવેટ થયો હતો કે થોડું અગેન કોઈ ફોર્મલ ટ્રેનિંગ વગર થોડું ઘણું જે વગાડતા હોય આપણી રીતે અમુક ગીતો બેસાડીને વગાડીએ અને કરીએ એ બધું થતા. અને સ્કૂલ લેવલે નાની મોટી કોમ્પિટિશનમાં ગાવા જઈએ કે સ્કૂલમાંથી ગ્રુપ સોંગ ગાવા જવાનું હોય તો ભેગું હાર્મોનિયમ વગાડવા કે આવી રીતે જવાનું થતું, એવું બધું ચાલતું. એટલે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મ્યુઝિક કમ્પોઝ કરવું છે કે એવું થશે. પણ આવું કોઈ પૂછે કે કમ્પોઝર હવે કેવી રીતે આ ફિલ્ડમાં છે, તો એક મનમાં ખૂણે ક્યારેક કોઈક એવી ઈચ્છા જાગેલી હોય સ્વાભાવિકપણે. એમાંય એવું થતું કે હું વેરાવળ હતો અને 11માં હતો મને યાદ છે, ત્યારે લગભગ તેરે નામના ગીતો આવ્યા હતા, અને ત્યારે અમે વેરાવળ ટ્યુશનમાં જવાનું થતું. હું ગામડામાં રહેતો બાજુમાં, અને ત્યાંથી, અને ત્યારે બધા જેટલા પણ અમારે વેરાવળ પાટણના રિક્ષાવાળા હતા તો બધાની હેરસ્ટાઈલ રાધે ભૈયા જેવી હોય, પાછળના વાંછોટિયામાં કાં તો તેરે નામ લખ્યું કાં રાધે નિર્જરીને, અને અંદર આમ ડોલ્બીને એવી શર્માવે ને એવી સાઉન્ડ સિસ્ટમ બધા ફિટ કરાવેલી હોય રિક્ષામાં, જેમાં 6-7 જણ ભર્યા હોય અને એમાં બધા ગીતો વાગતા. એટલે એ મ્યુઝિક આમ જોરથી સાંભળતો હતો ને ત્યારે બહુ આમ એવું ફીલ થતું કે મજા આવતી એમ. એમાં અમુક જગ્યાએ પેલું ઓઢણીમાં એક ઢોલકની કટ પિકઅપ આવતી, એટલે હું તો આમ મજા આવતી, રાહ જોતો અમુક આવી જગ્યાઓની. એટલે ત્યારે આમ એવું ફીલ થયું કે યાર આમ મજા આવતી હશે, જે લોકો મ્યુઝિક કરતા હશે, મ્યુઝિક કમ્પોઝ કરતા હશે, કેવી મજા આવતી હશે, ક્યારેક કરવું છે આવું એમ. બટ એ કોઈ આવું સિરિયસ વિચાર નહોતો એમ.
પણ પછી હા, એટલે ધીરે ધીરે પછી અમદાવાદ આવવાનું થયું, કોલેજમાં નાટકો સાથે જોડાવાનું થયું ને બધું થયું. એમાં ધીરે ધીરે થોડું ઘણું શોખને કારણે કરતા થયા અને હા ધીરે ધીરે પછી એમ ડેવલપ થયા ને આ ફિલ્ડમાં આવ્યા એમ. હા એ તો આમ તો એટલે અગેન ઇટ ઇઝ અ ડેસ્ટિની એમ કહીએ ને તોય ચાલે. અમે ઓર્કુટથી જોડાયા છીએ. એટલે ઓર્કુટમાં ત્યારે એક ધબકાર કરીને ગ્રુપ ચાલતું હતું. અને ધબકાર એ એવું ગ્રુપ હતું કે જેમાં પ્રોફેશનલ્સ મ્યુઝિક સાથે પ્રોફેશનલી અટેચ ના હોય. બટ ફોર એક્ઝામ્પલ હું વ્યવસાય ડૉક્ટર છું, ભાર્ગવ ત્યારે મેનેજમેન્ટ કરતો હતો. એવી રીતે કે તમે વ્યવસાય જર્નાલિસ્ટ છો કે રિપોર્ટર છો, પણ બિકોઝ કે તમને પોએટ્રીનો શોખ છે, મને સંગીતનો શોખ છે અને ગાવાનો શોખ છે, સો એવી રીતનું એક ગ્રુપ બનેલું. અને એવા અમદાવાદના જેટલા લોકો હતા ને એટલા લોકો પછી મળતા થયા રેગ્યુલરલી, ઓફલાઈન મળતા ઓફલાઈન મળતા થયા એક જગ્યાએ કે ભાઈ ચલો હવે 25-50 જણા થઈ ગયા છે તો આપણે એક કામ કરીએ, મહિને એક વખત ક્યાંક એક જગ્યાએ મળીએ. અને ધી કોમન પોઈન્ટ ઇઝ ગુજરાતી, ઓનલી ગુજરાતી પોએટ્રી અને ગુજરાતી મ્યુઝિક. એને એ માટેનું એકનું બેન્ચમાર્ક એલું હતું. એમાં અમે લોકો મળ્યા અને શરૂઆતની 3-4 બેઠકોમાં તો અમે એટલે બહુ કેઝ્યુઅલી એમ જ કે ભાઈ ઓકે ભાર્ગવ આવે છે, ભાર્ગવને એમ કે કેદાર આવે છે, અને ત્યારે બેઠા હોય અને કંઈક વગાડતા હોય, જમીન કરતા હોય, એ બધું કરતા હોય. પછી ધીમે ધીમે મળતા વધારે થયા એમ અમે એકબીજાને ઓળખતા થયા રાધર. પછી ખબર પડી કે ઓકે ઓહો બહુ બધા કોમન ઇન્ટરેસ્ટ છે, કે ભાઈ મ્યુઝિકનો કોમન ઇન્ટરેસ્ટ છે, પોએટ્રી, લિટરેચર, ડ્રામા, એ બધાનો કોમન ઇન્ટરેસ્ટ અમારો સરખો હતો. એટલે ત્યારે હું અહીંયા અમદાવાદ જ રહેતો હતો પીજીમાં, અને ભાર્ગવ બી એ રીતનું જ હતું ને અમે બે નવરા જ હતા પાછા. રોજ રાતે ભેગા મળીને પિક્ચરો જોતા ને મ્યુઝિક સાંભળતા ને કંઈક કરતા. એટલે રોજ રાતે એ જ કામ હોય, ભેગા બેસી જમીન ભેગા થઈએ ને પછી આઈધર ગુલઝાર ઉપર આખી રાત વાત ચાલે, કે આ મંટો ઉપર ચાલે, કોઈ એકાદું ફિલ્મ જોઈએ એના ઉપર એલડી ની બહાર ચાલે. કેટલીય બેસતા. હા, અને સારા સારા એલ્બમ્સ ત્યારે બધા આવતા હોય તો એ સારા સારા મ્યુઝિક સાંભળીને પછી એના ઉપર ચર્ચાઓ બધી કરીએ. સો એમાંથી અમે લોકો વધુ ને વધુ નજીક આવ્યા, એવું થયું. ઓલ ટુગેધર એક બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એટલે હું જામનગર હતો ને ત્યારે ત્યાં સુધી મને મ્યુઝિક થેરાપી બાબતે કંઈ ખબર નથી, પણ જામનગર મારા સર છે ડૉક્ટર અર્પણ ભટ્ટ સર, એણે પોતે ત્યારે એમનું જે માસ્ટર્સ એમણે કરેલું એ મ્યુઝિક થેરાપીમાં કરેલું. અને પછી એને પોતાને, હું જ્યારે સેકન્ડ યરમાં હતો ને ત્યારે એને પોતાને ખ્યાલ આવ્યો છે ભાઈ આ છોકરામાં થોડી એ કેપેસિટી છે કે એ પોતે ડૉક્ટર પણ છે પ્લસ એને મ્યુઝિકની બી સેન્સ છે, તો મ્યુઝિક થેરાપીના ફિલ્ડમાં એને થોડું એક્સપોઝર આપી શકાય. એટલે ઇનિશિયલી હી ગાઈડેડ મી ફર્સ્ટ. પછી મને ધીમે ધીમે એમાં રસ જાગવા માંડ્યો. પછી એણે મને અમુક બુક્સ બધી પ્રોવાઈડ કરી, મેં બધું મારી લેવલે થોડું લિટરેચર હાથે બધું કર્યું. અને મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી જે યોગ એન્ડ નેચરોપેથીનો મેં માસ્ટર્સ કોર્સ કર્યો, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, એનું જે રિસર્ચ સબ્જેક્ટ હતો એ મેં મ્યુઝિક થેરાપી રાખ્યો. એટલે એમાં એક રાગ છે વૃંદાવની સારંગ રાગ, તો એ વૃંદાવની સારંગ રાગની એસિડિટી ઉપરની ઇફેક્ટ, એ રીતનું મારું એમાં રિસર્ચ એમાં મેં કરેલું. એમાં મને બહુ જ સારા રિઝલ્ટ મળ્યા. અને ઇન્ટરેસ્ટિંગલી મારા ઘણા બધા ફ્રેન્ડ્સ જે છે ને એ બધા સામે જ જામનગરમાં તમે જો જોયું હોય તો આયુર્વેદિક કોલેજ અને મેડિકલ કોલેજ બે સામે છે. તો મારા ઘણા બધા જે સબ્જેક્ટ્સ હતા ને એ ડૉક્ટરો હતા, જે ઓલરેડી આઈધર ડૉક્ટર્સ ઓર જે ભણતા હોય એ લોકો. અને એ લોકોને બી એવું થયું કે ના 21 દિવસનો જે અમારો એક ટ્રાયલ પેલો હતો એમાં કે ભાઈ આટલું બધું સરસ અમને રિઝલ્ટ મળ્યું છે. પછી મેં પેપર્સ બધા પ્રેઝન્ટ કર્યા ઘણી બધી કોન્ફરન્સીસમાં, અને એમાં બધામાં એમાં બી એપ્રિસિએશન મળ્યું. અમદાવાદની અંદર પછી એવું થયું કે હું પછી એક ડૉક્ટર પાર્થ માકડ છે જે ભુજના જ છે અગેન, અને અહીંયા હોમિયોપેથિક ડૉક્ટર છે બહુ અંગત, અગેન એ બી ધબકાર માં જ અમારી સાથે વત્સલ બેઠો છે, વત્સલ ઇઝ ઓલ્સો ધબકાર ફેન. હા, એટલે પાર્થ ને હું અમે બંને સાથે એવું નક્કી કર્યું કે ભાઈ મારી આયુર્વેદિક પ્રેક્ટિસ સારી ચાલે છે, એની હોમિયોપેથિક ચાલે છે, પણ બિકોઝ અમારો કોમન ઇન્ટરેસ્ટ મ્યુઝિક થેરાપી છે તો લેટ અસ ડુ સમથિંગ એમ આમાં સાથે આગળ વધીને. અને ધ્વનિત વોઝ ઓલ્સો ઇન ટચ, અને અમે બી બહુ અંગત મિત્રો બધા. ત્યારે ભાર્ગવને અમે લોકો બધા ઘણી વખત ધ્વનિતની ઘરે બેસીએ અને બધું જમીન કરીએ ને. એટલે એમ જ એક દિવસ બેઠા હતા અને ધ્વનિત સાથે આ વાત શેર થઈ, તો ધ્વનિત કંઈક આઈ વુડ ઓલ્સો લવ ટુ એસોસિએટ. પછી અમે ત્રણેય જણાએ યુફોનિયસ હિલિંગ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કર્યું. તો અત્યારે અમે લોકો એમાં પ્રાઇમરીલી મ્યુઝિક થેરાપીની અવેરનેસ પ્લસ એવા પેશન્ટ્સ કે જેને મ્યુઝિક થેરાપી દ્વારા ફાયદો થઈ શકે છે, દાખલા તરીકે ડિપ્રેશનના પેશન્ટ્સ છે, ઊંઘ નથી આવતી, સ્ટ્રેસવાળા પેશન્ટ્સ છે, તો એ બધા પેશન્ટ્સને અમે ત્યાં લાઈવ મ્યુઝિક સંભળાવીએ ને અમે કરીએ છીએ. એનું
આમ ક્યારેય વિચાર્યું નહોતું કે એવી રીતે થશે અગેન, પણ કવિતાઓ લખવાનો શોખ જે દરેકને એક ઉંમરમાં હોય, સાહિત્યમાં રસ ધરાવતા હોય એટલે એવું લખતા હતા, પણ ક્યારેય કોઈને સંભળાવવી કે આ કરવી કે તે કરવી એવું કોઈ વધારે હિંમત પણ નથી રહી ને એવો આશય પણ નહોતો, એમ કે આપણને સારું લાગે એટલું લખી નાખતા હતા. પણ હા, હું કમર્શિયલ રાઇટિંગમાં હતો, કોપીરાઇટર હતો, એટલે રેડિયોમાં જોબ કરતો હતો, એટલે એના ભાગરૂપે એડ્સ કે પછી જિંગલ્સ લખવાનું ઘણું થયેલું. અને એ સિવાય થોડું ઘણું ક્યારેક ઈચ્છા થાય ત્યારે બંને ભાષામાં, હિન્દીમાં અને ગુજરાતીમાં જ્યારે જેવો ફેઝ ચાલતો એવી રીતે લખતો હતો નાનું મોટું પોતાને ગમે એવું. ગીતકાર તરીકે ફિલ્મમાં, કારણ કે અમારી પહેલી ફિલ્મ પ્રેમજી જ હતી, તો પ્રેમજીથી એ શરૂઆત થઈ. અને એમાં બી એવું થયું કે વિજયગીરી બહુ સારો મિત્ર, બહુ જૂનો મિત્ર મારો, એટલે એણે ફિલ્મ શૂટ કરી લીધી હતી. પછી એણે મને બોલાવ્યો એક દિવસ કે ભાઈ તું આવ ને યાર, કે આ હવે વાત સંગીત અને લિરિક્સની છે ને હું થોડોક તને એમાં હું વધારે ટ્રસ્ટ કરીશ, તો આમાં કેવી રીતે ને શું કરવું જોઈએ. એટલે અમુક વિઝ્યુઅલ્સ અમે જોયા અને કીધું કે આટલી જગ્યાએ આવું કંઈક લિરિકલ હોઈ શકે, એ સ્પેસીસ આઈડેન્ટિફાઈ કરી. અને ત્યાં બેઠા કંઈક રેન્ડમ મને જે કંઈ સૂઝ્યું એ પરિવેશ જોઈને આખો કારણ કે કચ્છનો પરિવેશ હતો, થોડુંક એ પ્રકારની એક જુદા એસ્થેટિક્સ વાળી વાત હતી. તો એમાં અમુક દુહાઓ જેવું મેં ત્યાં બેઠા લખી નાખ્યું. તો એણે મને કે આ સરસ છે, પણ કોનું જ આપણે ક્રેડિટ આપવી પડશે આમે. બધું આ તો અત્યારે હમણાં લખાયું હોય, આટલું સારું ને બધું. હું એમ નથી કહેતો કે મેં સારું લખ્યું, એને આશ્ચર્ય થયો હતો કે આપણા ભાઈ બંધુ આટલું સારું તો ના જ કરે, કે હજી હું નથી કહેતો કે સારું છે. એટલે બધું યાર આવું કંઈક છે, આવું કંઈક હોઈ શકે. એટલે બધું જેને કોઈને આપણે આ લખવાના કામમાં જોતરશું એને કહેશું કે આ પ્રકારનું કંઈક જોઈએ છે. ત્યાં સુધી હજી નક્કી નહોતું કે હું તો કે ના તો યાર આજ રાખીએ ને. એટલે દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને એમાં બી બાકીના ગીતો મેં કર્યા, અમે પછી તો અમે મ્યુઝિક કર્યું ને બધું કર્યું એમાં. બટ એક ગીત જે છે ત્યારે જે પેલું જે બહુ લોકોને ગમ્યું છે, પેલું મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, એ મિલિંદ અમારો બહુ સારો મિત્ર, મિલિંદ ગઢવી. એટલે ત્યારે અમે એવું વિચાર્યું કે આ ઝોનનું કંઈક ગીત છે. હજી આપણે તો મેં તો કોઈ દિવસ લખવામાં આ પ્રકારનો ઝોન અટેમ્પ્ટ નથી કર્યો. એટલે બધું એના કરતાં આમાં જે ખરેખર જો કોઈક સારું કરતું હોય, આપણને એવું લાગતું હોય કે આપણા કરતાં સારું ને ઘણું સારું ઇન્ફેક્ટ કરે જ છે ને કર્યું જાણે, એટલે એમાં તો સવાલ જ નથી, કવિ જ છે. એટલે પછી અમે એને એમાં કીધું ને એણે બહુ સરસ લખ્યું ગીત. પછી તો બસ કરસનદાસ થયું. તો કરસનદાસમાં બી અમે મ્યુઝિકના સેટિંગમાં બેઠા હતા તો કેવું છે કે પછી સાથે ઘણીવાર બધું આવી જતું હોય છે. આમ કમ્પોઝ કરવા બેસીએ, ડિરેક્ટર બ્રીફ આપે, કેરેક્ટરની બ્રીફ હોય, ગીતનું પિક્ચરાઇઝેશન કેવું છે, બધી વાત, તો એ સાથે બધું સૂચતું જાય. ને એ લોકોએ બી ત્યારે કીધું હતું કે તમે લખો છો તો તમે ટ્રાય કરો, બધું ફાઇન લખ્યું. એકચ્યુઅલી શું હતું કે અમે ફિલ્મ અગેન જેમ ભાર્ગવ કીધું ને એવી રીતે કે ફિલ્મ એ દરમિયાન ઓલમોસ્ટ બધી શૂટ થઈ ગયેલી, એટલે અમે પહેલાં ફિલ્મ જ જોઈ હતી. સો દેટ વી ગોટ ટુ નો કે કેવો સાઉન્ડ અમારે પ્રોડ્યુસ કરવાનો છે. સો અમારા મગજમાં સૌથી પહેલી તો સ્ટ્રાઇક એ જ થઈ કે બિકોઝ કે અને વી વેર ઓલ્સો ડુઈંગ ધી બેકગ્રાઉન્ડ સ્કોર, એટલે એક પહેલો સ્ટ્રાઇક એ જ થયું કે ભાઈ ત્યાંથી કચ્છી આર્ટિસ્ટને બોલાવવા જ પડે અને બધું કંઈ આમાંથી ન આવે, એટલે લાઈવ આપણે કરાવવું જ પડે. એટલે ત્યાંથી પછી જોડિયા પાવાવાળા છે, મોરચંગવાળા છે, ત્યાંના જે કાફી ગાવાવાળા લોકો અમુક, એ બધા લોકોને અમે અહીંયા ઇન્વાઇટ કરેલા અને 3 દિવસ લગભગ આપણે એનું કર્યું. એમાં અમુક વખતે તો શું કે એ લોકો એટલા બધા સરસ ને એટલું એનામાં એ લોકોમાં એટલું તત્વ ભરેલું હોય ને કે આપણે કંઈક કેવું બી ના પડે. એ ગાતા જાય અસ્ખલિત આપણે ખાલી રેકોર્ડ કરી દઈએ અને એમાંથી જ આપણને કેટલું બધું મળી જતું હોય. અમારી પાસે અમુક એવી સ્પેસીસ હતી કે જેમાં અમારે સ્પેસિફિકલી આ પ્રકારનું જોઈતું હતું, જે એ લોકોએ અમને બહુ સરસ રીતે આપ્યું. સો તમે જ્યારે પ્રેમજીનો આલ્બમ જુઓ ને તો આલ્બમમાં બી એવું છે કે there are 2 આસ્પેક્ટ્સ. એક સોંગનો આસ્પેક્ટ છે ને એક આ રીતે કચ્છી ફોકનો આસ્પેક્ટ છે. અમુક સોંગ્સ છે, ધારો કે મેં તો સૂરજને રોપ્યો છે, કે પછી પેલું એક આઇટમ નંબર અમે કરેલું એ છે, પછી મેઘજી જે કેરેક્ટર છે એની થીમ્સ છે. સો એ આખા પ્રોપર, હા પ્રેમજી ટાઇટલ સોંગ છે, યસ. તો એ પ્રોપરલી બધા સિંગર્સે ગાયેલું છે. અને બીજો એક આસ્પેક્ટ આ છે કે જેમાં બહુ બધા અમે લોકોએ એક્સપેરિમેન્ટ્સ કરીને કચ્છી ઇન્સ્ટ્રુમેન્ટ્સને હાથે બધું યુઝ કર્યું છે. બટ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ, બહુ મજા પડી. કે કેવું છે કે ફિલ્મમાં 2 ભાગમાં મૂળ વહેંચાઈ જાય છે, સિવાય કે કોઈ મ્યુઝિકલ ડ્રામા હોય તો જુદી વસ્તુ છે કે જેમાં મ્યુઝિક એક પેરેલલ નેરેટિવ હોય. ઘણા નાટકોમાં કેવું હોય કે મ્યુઝિક એ માત્ર બેકગ્રાઉન્ડમાં રહીને એક લેયરનું કામ કરતું હોય છે, જે ઓબ્વિયસલી એડ કરે આખી વસ્તુમાં. અને ઘણા જો મ્યુઝિકલ હોય તો તેમાં ગીતોથી બી ડ્રાઈવ થતું હોય, જે ફિલ્મમાં છે. તો ફિલ્મમાં ક્લિયર કટ 2 પાસા પડી જાય છે, કે એક તો એના ગીતો અને બીજું એનું બેકગ્રાઉન્ડ. પણ નાટકોમાં કરતી વખતે પરિવેશ વધારે અગત્યનો બની જાય છે. ફિલ્મમાં હજી એક સમયે એવી પેલી લિબર્ટી લઈ શકાય
જે પ્રકારના પરિવેશની વાત છે પણ કોઈક એક ઇમોશન જે સીનમાં ઇવોક થઈ રહ્યું છે તો એને રિલેટેડ આપણી પાસે વેસ્ટર્ન સાઉન્ડ્સ કે બીજી કોઈ અરેન્જમેન્ટ્સ કરવી હોય તો બી એક સમય કરી લે છે અને લોકો સ્વીકારી લે છે. પણ જ્યારે કોઈ નાટક ચોક્કસ પરિવેશનું કે ચોક્કસ ભાષાવાળું હશે તો એનાથી બહુ જુદું મ્યુઝિક નહીં આપી શકો. ફિલ્મમાં કદાચ હજી એ એક્સપેરિમેન્ટ થઈ શકે કારણ કે એ થોડું વધારે કમર્શિયલ માધ્યમ છે કદાચ. તો આઈ એમ નોટ સેઇંગ કે નાટક કમર્શિયલ માધ્યમ નથી બટ હા એટલે એ બધી વસ્તુઓનું થોડું ધ્યાન. અને અકુપાર અને અગ્નિકન્યાની વાત કરીએ તો અગ્નિકન્યા અગેન બહુ પીરિયડ ડ્રામા, દ્રૌપદી ઉપરની વાત, એટલે સ્વાભાવિકપણે ત્યાં એટલું એક ક્લિયર કટ પેલું આવી જાય કે અહીંયા ક્લાસિકલ બેઝ વાળું જોઈશે, ઇન્ડિયન ક્લાસિકલની ફીલ જોઈશે. એમાં ક્યાંય કોઈ આપણે વેસ્ટર્ન પેલાથી પેલું ના કરી શકીએ. હા, અમુક એલિમેન્ટ્સ એડ કરીને તમે એના અરેન્જમેન્ટ્સમાં એ વસ્તુને ઉઠાવ લાવવા માટે એનો ઉપયોગ કરી શકો. સેમ ઇન્સ્ટ્રુમેન્ટેશન બી એનું એટલે એ પ્રમાણનું થઈ જાય કે એમાં અમે પખાવતનો ઉપયોગ કર્યો, એમાં અમે ફ્લ્યુટનો ઉપયોગ કર્યો, તો સ્વાભાવિક પણ એક આખો જુદો કલર થઈ જાય. સેમ વિથ અકુપાર. અકુપારમાં ગીરનું બેકડ્રોપ છે, બધું એ છે. એટલે પેલા તો અમે લોકો ગીરમાં ગયેલા અને ત્યાંથી લાઈવ સાઉન્ડ્સ રેકોર્ડ કર્યા બધા. સિંહના સાઉન્ડ્સ લાઈવ અમે રેકોર્ડ સિંહના, બીજા બધા રાત્રે તમરા બોલતા હોય એના, ત્યાંના નેસડાના લોકો પાસે મળ્યા, એમ કેવા ગીતો ગાય છે, એમની વાતો કેવી છે, બધી થોડીક ફીલ લીધીને સાંભળ્યું. એટલે એ વસ્તુ બી બહુ અમને ત્યાં કામ કરી ગઈ અને એ રિલેટેડ આવીને અમે અહીંયા એનું મ્યુઝિક બનાવ્યું. પણ હા, ફિલ્મની બહુ જુદી ચેલેન્જીસ હોય છે. નાટકમાં કેવું છે કે નાટક બનતી પહેલા તમારે આમ તો મ્યુઝિક કરવું પડે. હા હા, તમે જોયું હોય નાટક પ્રોસેસમાં પાર્ટ્સ એન્ડ પાર્સલમાં, કટ્સ એન્ડ પીસીસમાં તમે જોયા હોય સીનના બ્લોકિંગ, પણ એ ફાઇનલ જીઆર ના થાય ત્યાં સુધી તમને ખબર ના હોય. એ ડિરેક્ટરનું વિઝન જ હોય ને એને જ ખબર હોય કે કેવું થઈને બહાર આવશે. જ્યારે ફિલ્મનું બેકગ્રાઉન્ડ કરતી વખતે એવું છે કે તમારી સામે ફિલ્મ રેડી છે, ઓલમોસ્ટ તમારી સામે કદાચ ટાઈમલાઈન પણ રેડી છે, કે ભાઈ 1 મિનિટ ને 21 સેકન્ડનો આ પીસ થાય છે ને ત્યાં આ રીતે પતાવી દેવાનો છે, સીનનું ઇમોશન આવી રીતે અહીંયા જાય છે ત્યાં ક્રેસેન્ડોમાં. એટલે હા, એ ઘણા બધા ફેર પડી જતા હોય, ચેલેન્જીસ થતા હોય છે. મેં કીધું એ પ્રમાણે નાટકો કમ્પેરેટિવલી ઓછા આપણે ત્યાં મ્યુઝિકલ થાય છે કે જેમાં બહુ ગીતો હોય. એટલે ફિલ્મમાં જો કરતા હોય તો ગીત અને બેકગ્રાઉન્ડ બે આખા એક જુદા એલિમેન્ટ થઈ જાય છે. કેમ ખુલ્લો રાખ્યો છે? પછી હું ઘૂસી જાઉં છું, પછી કહેતા નહીં વારે વારે ઘૂસી જાય છે. કોઈ હોય તો બોલો. और ये नए बल्लेबाज अपनी पोजीशन लेते हुए આ નાસ્તો કોના માટે છે? વેફર અને કચોરી હું લઈ લઉં? यहाँ से लगता है कि गेम बहुत ही रोमांचक होने वाला है. કોઈ લાગતું નથી. ખાઈ લે. એ ક્રિએશન વિશે થોડું કહો. કઈ રીતે એ છે ને એકચ્યુઅલી એ બહુ સરસ. તમે આટલું નોટિસ કરો છો. ખરેખર આ બહુ ડિટેલ્ડ ક્વેશ્ચન છે. આવું તો એક તો ઇન્ટરવ્યુ બહુ ઓછા થયા છે મારા, એમાં આ પ્રકારનું સ્પેસિફિક ઓછું પૂછાયું. એ એકચ્યુઅલી છે ને હેમાંગનું કેરેક્ટર બહુ આમ ઇન અ વે બહુ ઇરિટેટિંગ કેરેક્ટર એમાં બતાવેલું છે. છતાં ભોળું અને છતાં ભોળું, છતાં આમ એટલે તમને એમ એક તબક્કે એના ઉપર પ્રેમ બી થઈ જાય કે યાર આ કેવો સરસ લાગે છે. અને સામે તમને એક તબક્કે ઇરિટેશન થવા માંડે કે યાર હવે આ પાછો આવ્યો એમ હવે. એટલે ત્યારે અમે લોકો જસ્ટ એનું પેલું કરતા હતા ને ત્યારે ભાર્ગવના મગજમાં જ એક આવેલો થોટ કે એનો જે મેઇન તકિયા કલામ જે છે બીજું બોલો, તો એને આપણે બહુ અલગ રીતે, અલગ સ્ટાઇલથી કરીએ કે ભાઈ એઝ ઇફ કે કોઈ ક્લાસિકલ ગવાઈ રહ્યું છે. અને એવી રીતે બટ સ્ટીલ આમ છે ને, આમ તમે જુઓ ને તો અગેન ઇટ ઇઝ અ ક્લાસિકલ ઓનલી. એને પ્રોપરલી ક્લાસિકલ રીતે જ ગવાયું છે. બટ બીકોઝ કે એ અગેન એ ગાયું છે ભાર્ગવે જ, એ જે બીજું બોલો ગાય છે ભાર્ગવ જ ગાય છે. એનો થોડો વોઇસ આમાં અમે લોકોએ ટ્રીટ કરીને ફોનેટિક્સ ને બધું કરીને કર્યું છે, બાકી એને જ ગાયું છે. સો એમાં અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ એક્સપ્રેશન્સ. એટલે એ જ્યારે બરાબર ઓલો ઇરિટેટ થાય છે ત્યારે જે પ્રકારનું બીજું બોલો આ બોલે છે અને એને કારણે એક લાફ્ટર ક્રિએટ થાય છે એટલે. અને ઇટ વોઝ વેરી ક્રિએટિવ એમ. એટલે અમને ઈચ્છા એવી હતી કે ભાઈ કંઈક આમાં આઉટ ઓફ ધી બોક્સ વિચારીએ એમ, રાધર દેન. અને કેરેક્ટરનું નામ શાસ્ત્રી હતું અને આમ વેદ્યો હતો, બધી સલાહ સૂચન આપી રાખે ને બહુ સુફિયાણી વાતો કરે, તમે તો મારા મિત્ર છો ને આમ છે ને તેમ છે ને આમ. એટલે પછી અમે થયું કે થોડુંક એક ક્લાસિકલ ઝોનમાંથી કંઈક. અને કારણ કે આખી ફિલ્મમાં બાકી બધું જુદું હતું, અમુક કેરેક્ટર જે જુદા હતા એને કંઈક જુદી રીતે ટ્રીટ કરવા પડે એવા હતા. તો યાર આમ જ બેઠા હતા ને રેન્ડમ તો આવી ગયું કે આવું કંઈક કરી જોઈએ, કેવું લાગે છે ને કર્યું, સારું લાગ્યું.
કૃષ્ણદેવી યાજ્ઞિક અને વૈશલભાઈની ઓફિસ પર જ થઈ હતી અમારી, કે એમણે ફિલ્મ નરેટ કરી અને પછી કીધું કે આ પ્રકારનું કંઈક જોઈએ છે. પ્રકારનું એટલે કે આપણે બહુ રેન્ડમ અને બહુ અતિ ધમાચકડીવાળું કંઈક જોઈએ છે. એટલે અમે આઈડિયાઝ ડિસ્કસ કરતા હતા, એક્સપ્લોર કરતા હતા, બધું અમે લોકો બેઠા હતા ત્યાં અને એમણે કીધું કે એટલે બધું તોય શું પણ આમ મજા તો પડે, ધમાચકડી બધું બરાબર છે. તો એક સમય મ્યુઝિકથી આપણે ધમાચકડી લાવી શકીએ ને, કે એકદમ હેવી રિધમને ધમાચકડી કરી નાખી એવું થઈ શકે, પણ લિરિકલી વાત શું કન્વે કરી છે? તો કે આમાં કંઈ કન્વે કરવું નથી એઝ સચ, એનો કોઈ એઝ સચ મિનિંગ નહીં નીકળતો ચાલશે, પણ લોકોને મજા પડશે, મજા પડવી જોઈએ રાધર. એટલે અમે પકડ્યા ને એમાં એમણે કીધું કે યાર આવું ચક્ષુ ને આવા બધા શબ્દો લાવો ને, કે એવું એક બે શબ્દ બોલ્યા. એટલે મેં યાર આ કરી શકાય એમ, તો કે આ પ્રકારના સાઉન્ડમાં આટલા સાહિત્યિક શબ્દો, આ તો બહુ ગજબ એક્સપેરિમેન્ટ છે. અને દેટ્સ હાઉ અમે શરૂ કર્યું. તો બી એવું થયું કે શરૂઆતની 4-5 લાઈનમાંથી તો હજી જે કોઈ કાઢવા ઈચ્છે જો કોઈ, તો હજી થોડો ઘણો પોતાની રીતે અર્થ તારવી શકે એવું કંઈક બી કર્યું. પછી એવું થયું કે આ તો અગેન એ જ ઘરેડમાં આપણે જઈ રહ્યા છે, એટલે પછી એને રેન્ડમ જ કરી નાખ્યું. એટલે પછી થોડુંક ઉર્દુ, ફારસી, અવધી, ઇંગ્લિશ બધું જે આવ્યું બધું લાવતા ગયા. ધરણી ધ્રુજાવી ભાલચંદ્ર નીલચંદ્ર પ્રિયતમા, જોને રજનીમાં સ્વપ્નો એ નિંદ્રા ભગાવી, ધ્યાન ભંગ કાવ ડંગ સર્વથા, સદા લુંઠિત ને ચિંતિત મારે વા, કાલખંડ લાલ ઠંડ મારે વા, છતાં તરવરને સરવરને ભીંડાને પરવળને લીંબોડી ખરવાની ઢંગ ચગડ ધીંતા. ફેંકવાનું રહી જાય છે બધું ખાલી. એ તો આનો સ્ટુડિયો છે એટલે ફેંકતા નથી. અમારો તો એ કર્યું હોત કે ના પણ એ થવા જરૂરી છે. એકચ્યુઅલી શું છે ખબર છે, બહુ મનમાં રાખી મૂકીએ અને બોલીએ નહીં ને તો એમાં મજા નથી. પછી ઇટ ઇઝ એકચ્યુઅલી સાચી. અને ક્રિએટિવ પ્રોસેસ દરમિયાન બી બહુ બધી વખત અમારા બંનેના, બિકોઝ આમ છે ને બંનેના પર્સપેક્ટિવ્સ અલગ અલગ છે, અને ધેટ ઇઝ વેરી ગુડ પાર્ટ, કે જો બંને સેમ લાઈન ઉપર ઓલવેઝ જતા હોય તો બે જણની શું જરૂર છે? બે અલગ અલગ વ્યક્તિઓ છીએ અને બંનેના પર્સપેક્ટિવ્સ બહુ અલગ અલગ છે. એટલે ઘણી વખત હું જે વસ્તુ વિચારતો હોય એનાથી સાવ અલગ ભાર્ગવ વિચારતો હોય, અને એ કદાચ વધારે સારી રીતે વસ્તુ વિચારતો હોય, જે મેં ક્યારેય એ બાબત ઉપર કન્સીવ જ નથી કર્યું, અને વાઇઝ આવર છે. સો એને કારણે મોસ્ટલી જે કંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ અમારી વચ્ચે થાય, કે અમારી વચ્ચે ઝઘડાઓ થાય, કે અમારી વચ્ચે કોઈ પણ આ પ્રકારની ડિસએગ્રીમેન્ટ્સ થાય, તો એ બધા મેઇનલી આ ક્રિએટિવ પ્રોસેસના ભાગરૂપે જ હોય છે, કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ફોર ધી બેટરમેન્ટ ઓફ ધી પ્રોડક્ટ. બધું હોલ એન્ડ સોલ ટુગેધર જેવું જ છે. પણ જેટલું આખું એક સાઉન્ડને ડેવલપ કરવાની જે વાત છે, અને જેટલું ટેકનિકલી ક્રિએટિવ જે પાર્ટ છે, જેને આપણે પ્રોગ્રામિંગ અરેન્જમેન્ટ કહીએ, મોટાભાગનું કેદારભાઈનું બિલકુલ એમની પેલી છે. એમાં મારી સમજ ટૂંકી પડે થોડી. એટલે બહુ તો હું એટલું કહી શકું કે આવું સારું લાગે છે, નથી લગતું ને આવું કરી શકાય, તેવું કરી શકાય, દેટ્સ ઇટ. પણ એ એમનો પાર્ટ છે, એ વધારે સરસ રીતે એને નિખાર લાવે છે આખી વસ્તુમાં. અને દેટ્સ હાઉ ઇટ શુડ બી, એમ કે યુ નો, કે પછી એક હદથી વધારે પેલું ના હોવું જોઈએ ઇન્ટરવેન્શન બી એ કામમાં. પ્રોગ્રામિંગ અરેન્જમેન્ટમાં એવું છે કે એ આખો એક ઇટ ઇઝ અ ટેકનિકલ સબ્જેક્ટ, કે જેમાં તમારે ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ને આ તે ને એટલે અમુક ટેકનિકલ વસ્તુ આવી જાય છે. પેરેલલ વસ્તુ જે છે ને એ એક ગટ ફીલ અને એક પ્રકારની સેન્સની છે. એ ભાર્ગવમાં બહુ જ સરસ છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે અમે લોકો ટેકનિકલી ખૂબ વિચારતા હોઈએ કે અહીંયા આ પ્રકારનો સાઉન્ડ લઈએ, આ પ્રકારની ફ્રીક્વન્સી, આ તે બધું જે અમારા અરેન્જમેન્ટ પ્રોગ્રામિંગના જે કંઈ પણ આસ્પેક્ટ્સ છે એના ઉપર કામ કરીને કરતા હોઈએ. બટ ભાર્ગવ સાંભળે ત્યારે એમ કે યાર અહીંયા કંઈક મજા નથી આવી રહી. હવે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે આ બધી વસ્તુઓ જે છે ને, ઓલ્સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, પણ આ બધી વસ્તુ કરતાં અબાઉ જે છે દેટ ઇઝ યોર ફીલ. એટલે એમ કે યાર અહીંયા આ સાઉન્ડની આ ફીલ નથી આવી રહી, ઓર એલ્સ કે આ ફીલનો સાઉન્ડ હોવો જોઈએ જે નથી આવ્યો હજુ સુધી, કાઇન્ડ ઓફ થિંગ્સ. તો એ ઇનપુટ્સ બહુ જરૂરી છે જે ભાર્ગવ આપતો હોય છે. કમ્પોઝિશનની અંદર મોટે ભાગે અમે લોકો ઇક્વલી બેસીને દરેક વસ્તુ વિચારતા હોય છે, અને ગમે ત્યારે સૂજી જતા હોય છે. એ વોશરૂમમાં બેઠા મોટાભાગના વોટ્સએપની વોઇસ નોટ પર જ કર્યા છે. વોટ્સએપની વોઇસ નોટ ઉપર ભાગ્ય જેવું થતું હશે કે આજે કમ્પોઝ કરવા બેસવાનું છે, લિરિક્સ લઈને બેસીએ અથવા કમ્પોઝ કરવા બેસીએ, એટલે પર્સપેક્ટિવ મળ્યા કરે એમ, એકબીજાને કરીને મોકલતા રહીએ, અને પછી એમાંથી કોઈ એક વસ્તુ પર અગ્રી થઈ જાય. પ્રેમમાં ખેંચાણ છે. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. અમારે આઈ થિંક મરીસ કરવું છે એવી વાત તો 6-8 મહિનાથી ચાલતી હતી કે આ પ્રકારનો એક શો ડેવલપ કરીએ. પર્સનલી ગુજરાતીમાં પ્રિય બહુ
હા. મરીઝ સાહેબ, રમેશ પારેખ સાહેબ, એટલે આ અમે બધા મરીઝ બહુ જ નાટક પ્રિય. ખબર નહીં કેટલી વખત જોયું હા, મેં 3-4 વાર તો જોયું છે. હા બરાબર, ખૂબ બધી વખત, કારણ કે એટલું પ્રિય છે નાટક બી એટલું સુંદર. અને મરીઝ વિશે અમે મરીઝને વાંચ્યા બી એટલા છે, મરીઝ વિશે બી એટલું વાંચ્યું છે, મરીઝને બી એટલા વાંચ્યા છે. એટલે આ વસ્તુ કરવી છે એ ઘણા ટાઈમથી એ વસ્તુ પેલું હતું. પછી કાવ્ય મુદ્રામાં સંજયભાઈ ને પાર્થ ને એ લોકોની સાથે બહુ અંગત મિત્રો બધા, એટલે અમે બેઠેલા ને આ બધી વસ્તુ જેને કહેવાય ને અગેન ઇટ ઇઝ ડેસ્ટિની, બધું પોઈન્ટ્સ ત્યાં ભેગા થયા કે લેટ્સ ડુ ધીસ એમ. અને દેન પછી મિસ્કિન સાહેબ એમાં સાથે આવે, એ તો પોતે ઇન્સાઇક્લોપીડિયા છે આખા. એટલે આઈ થિંક એમણે જ આખી બધી ગઝલો, એમણે ગઝલોનું લિસ્ટ અમને આપેલું કે આ જે 20-25 ગઝલો એમણે આપેલી અને કે આમાંથી તમે સિલેક્ટ કરો. અને એમાંથી બી અમે એવું કરેલું કે જે ઓલરેડી મરીઝની અમુક અતિ પ્રચલિત ગઝલો અને અતિ પ્રચલિત કમ્પોઝિશન્સ છે એને નવેસરથી કરવાનો પ્રયત્ન નથી કર્યો અમે. એનું જેમ કે આઈ થિંક 8 કે 9 હતા, એમાંથી 4 તો એઝ ઇટ ઇઝ પુરુષોત્તમભાઈ નું ઓલરેડી સુંદર પુરુષોત્તમભાઈ હોય, અમરભટ્ટ સાહેબ હોય, અમરભટ્ટ સાહેબ નું હતું, આ બધાના હોય તો એને અમે માત્ર એનું નિરૂપણ પછી જુદા સાઉન્ડ એમાં થોડો સાઉન્ડ બદલાયો, અત્યારનો કન્ટેમ્પરરી સાઉન્ડ લાવ્યો અને બાકીના જે હતા એ અમે પછી એ રીતે કમ્પોઝ કર્યા. કર્યા છે. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. પ્રેમમાં ખેંચાણ છે, હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, તું મને જોતે તો જોતી થઈ જતી દુનિયા મને